ભગવાન પૃથ્વી દેવી સાથે વાત કરે છે, ચર્ચા કરે છે. વરાહ પુરાણમાં લખ્યું છે કે ભગવાન જ્યારે પૃથ્વી દેવીનો ઉદ્ધાર કરે છે ને, તો ભગવાન અને પૃથ્વી વચ્ચે એક સંવાદ થયો છે. અને એ સંવાદ શું છે જાણો છો? શ્રીમદ ભગવદ ગીતા. ભગવાન વરાહના રૂપમાં ભૂદેવીને ભગવદ ગીતા કહી રહ્યા છે. વરાહ પુરાણ કહે છે સુંદર ઉપદેશ કર્યો પૃથ્વી દેવીને. પૃથ્વી દેવીને પોતાના સ્થાને રાખી. જો રસાતળમાંથી ઉદ્ધાર થયો છે આ પૃથ્વીનો, એટલે એનું એક નામ છે રસા. પૃથ્વીને ત્યાં સ્થિત કરવામાં આવી. અને ત્યારબાદ પ્રસંગ એ પણ છે, સુખદેવજી કહે છે કે ભગવાન જ્યારે પૃથ્વીને લઈને જઈ રહ્યા હતા ને, તો રસ્તામાં એક અસુર આવ્યો, હિરણાક્ષ. અને આ હિરણાક્ષ જે છે એને પૃથ્વીને પાછી રસાતળમાં નાખી. અને ભગવાને પુનઃ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે. 2 વાર વરાહ અવતાર થયા છે. એકવાર સ્વયંભૂ મન્વંતરમાં અને એકવાર ચાક્ષુષ મન્વંતરમાં. તમને એમ થાય વળી આ મન્વંતર શું છે? થોડુંક સંક્ષિપ્તમાં જાણી લો. કેમ? નહીતર આગળની કથા વળી પાછી કન્ફ્યુઝનમાં જાય. આ પૃથ્વી ઉપર 4,32,000 વર્ષ જ્યારે વ્યતીત થાય ને, ત્યારે એક કળિયુગ થાય. કળિયુગનું આયુષ્ય કેટલું છે? 4,32,000 વર્ષ. જેમાંથી કંઈક 5200 વર્ષ ગયા છે હજી કળિયુગ પ્રારંભ થયો એના. પછી એનાથી ડબલ દ્વાપર યુગ છે, 8,64,000 વર્ષ. આ પૃથ્વી ઉપર વ્યતીત થાય ત્યાં સુધી દ્વાપર યુગનો સમય છે. એનાથી 3 ગણો ત્રેતા, 12,96,000 વર્ષ ત્રેતા યુગ. અને એનાથી 4 ગણો સતયુગ છે, 17,28,000 વર્ષ. આ ચારેય યુગનો સમય છે. હવે આ ચારેય યુગના સમયને તમે સરવાળો કરો એટલે ટોટલ થાય 43,20,000 વર્ષ. એને એક ચતુર્યુગી કહેવામાં આવે છે. ધ્યાનથી સાંભળજો, કારણ કે આ નહીં સમજાય ને તો ભાગવત નહીં સમજાય. આનાથી આગળનું પછી કાંઈ નહીં સમજાય તમને. 43,20,000 વર્ષ આ પૃથ્વી ઉપર વ્યતીત થાય એને એક ચતુર્યુગી કહેવામાં આવે છે. અને આ એક ચતુર્યુગી એના ગુણ્યા 2000 એટલે 43,20,000 એને ગુણ્યા 2000 કરો એટલે 8,64,00,000,000 વર્ષ જ્યારે આ પૃથ્વી ઉપર વ્યતીત થાય ત્યારે બ્રહ્માજીના 24 કલાક થાય. આવું બ્રહ્માજી 100 વર્ષ જીવે. સમજાયું? આ બ્રહ્માજીનું આયુષ્ય છે. 8,64,00,000,000 વર્ષ આ પૃથ્વી ઉપર જાય ને ત્યારે બ્રહ્માજીના 24 કલાક થાય. અને આવું બ્રહ્માજી 100 વર્ષ જીવે. 100 વર્ષનું આયુષ્ય છે બ્રહ્માજીનું. આ હું એટલા માટે કહી રહ્યો છું તમને, કારણ કે આ સમયગણના જાણવાથી જ આખું વૈદિક ગણિત જે છે ને એ તમને સમજમાં આવશે. પછી બ્રહ્માજીનો દિવસ જ્યારે પ્રારંભ થાય એટલે કે 12 કલાક, 4,32,00,00,000 વર્ષ એટલે બ્રહ્માજીના 12 કલાક. અને બ્રહ્માજીના 12 કલાકમાં 14 મનુઓ થાય. હવે એ જે સમય છે ને એને ડિવાઈડ કરો તમે તો એક મનુ મહારાજનું શાસન 71.42 ચતુર્યુગી ચાલે. એક મનુ મહારાજ. જેમ કે સૌથી પહેલા મનુ જે છે, જે બ્રહ્માજીના હાથથી જેનો જન્મ થયો છે, એનું નામ છે સ્વયંભૂ મનુ, જેની પત્ની શત્રુપા છે. ત્યાર પછી બીજા જે મનુ થાય છે એનું નામ છે સ્વારોચિસ. ત્રીજા મનુ છે ઉત્તમ, ચોથા તામસ, પાંચમા રૈવત, છઠ્ઠા ચાક્ષુષ અને સાતમા મનુ જે છે એનું નામ છે વૈવસ્વત. તો અત્યારે આ 7મો મન્વંતર ચાલે છે. વર્તમાન જે મન્વંતર છે ને 7મો મન્વંતર છે. અને 7મા મન્વંતરની 28મી ચતુર્યુગી ચાલે છે અત્યારે. અને 28મી ચતુર્યુગીનો કળિયુગ ચાલે છે. કોઈ કન્ફ્યુઝન નથી સનાતન ધર્મમાં. પરફેક્ટ ગણિત ચાલે છે. બ્રહ્માજીનું ઉંમર કેટલી થઈ છે ખબર છે અત્યારે? બ્રહ્માજીનું આ 51મું વર્ષ ચાલે છે. 51મા વર્ષનો પહેલો દિવસ છે ને એનો બપોર થયું છે.
તો આવા 14 મનુઓ છે. ત્યાર પછી આ 7મો વૈવસ્વત મનુ, એની પછી 8મો સાવરણી, પછી દક્ષ સાવરણી, ધર્મ સાવરણી, રુદ્ર સાવરણી, આ રીતે 14 મનુઓ છે. બ્રહ્માજીના એક દિવસમાં આ 14 મનુ થાય અને બ્રહ્માજીના એક દિવસને એક કલ્પ કહેવામાં આવે છે. અત્યારે જ્યાં વરાહ અવતાર થયો છે આ કલ્પમાં, એટલા માટે આને શ્વેત વરાહ કલ્પ કહેવામાં આવે છે, વરાહ અવતારના નામથી. બ્રાહ્મણો જ્યારે કાંઈ વિધિ કર્મકાંડ કરાવે ને ત્યારે એ શું કહે છે? જંબુદ્વીપે ભરતખંડે શ્વેત વરાહ કલ્પે. અનુષ્ઠાન જ્યારે કરાવે ત્યારે આ ઉચ્ચારણ કરે. તો આ સમય ગણના છે, આ વૈદિક ગણના છે. કારણ કે આપણો ટાઈમ ન હાલે જાન્યુઆરી ફેબ્રુઆરી. એ તો દેવતાઓને સમજમાં નહીં આવતું આ શું છે જાન્યુઆરી ફેબ્રુઆરી. આ કાળ ગણના છે. અચ્છા, કાળ ગણના કરવાનું કારણ શું છે? કે છે જે વસ્તુ મીટર કિલોમીટરમાં ન મપાય ને એને પછી સમયથી માપવી પડે. તો બ્રહ્માજીનું જે 100 વર્ષનું આયુષ્ય છે એ ભગવાન કારણોદક્ષાયી વિષ્ણુનો એક શ્વાસ છે. ભગવાન કારણોદક્ષાયી વિષ્ણુ જ્યારે એક શ્વાસ બહાર કાઢે ને ત્યારે બ્રહ્માજીના 100 વર્ષ થાય, અને જ્યારે ભગવાનની શ્વાસ પાછો અંદર લે ત્યારે બીજા 100 વર્ષ બ્રહ્માજી. વિચાર કરો એ ભગવાન વિષ્ણુ કેવડા હશે. આ ભગવાનના સ્વરૂપને બતાવવા માટે શ્રી મૈત્રેય ઋષિ કાળનું વર્ણન કરી રહ્યા છે વિદુરજીને. એકવાર બ્રહ્માજીએ ઇન્દ્રને કીધું કે લોમસ નામના એક ઋષિ છે એની પાસે જાને. કેમ? તો કે બિચારા પાસે ઘર નથી, ભજન બહુ સારું કરે પણ ઝૂંપડીમાં રહીને ભજન કરે છે. ઝૂંપડી નથી, એક નીણનો પૂળો રાખે, સૂર્યનો તડકો ન લાગે, યોગ શક્તિથી સ્થિર કરે, જેમ સૂર્ય ફરે ને એમ પૂળો ફરતો જાય અને ભજન કરે. તો ઇન્દ્ર એમની પાસે આવ્યા અને ઇન્દ્રએ આવીને કીધું કે મહારાજ, મને બ્રહ્માજીએ મોકલ્યો છે, તમારા માટે ઘર બનાવવાનું છે. તો લોમસ ઋષિએ કીધું કે મારે ઘરની જરૂર નથી. કેમ? તો કે જીવવું થોડું, માથાકૂટ હું મોટી કરવી કે આપણે. એટલે ઇન્દ્રને એમ છે કે વળી થોડું એટલે આને કેટલું જીવવાનું હશે? તો બોલે તમારું આયુષ્ય કેટલું છે? તો કે આ મારા શરીરમાં જેટલા રૂવાટા છે, એક રૂવાટું મારું ખરે ત્યારે એક બ્રહ્મા મરે, અને જ્યારે આ બધા વાળ ખરી જાય ને મારા, ત્યારે હું મરવાનો છું. ઇન્દ્ર ગાંડો થઈ ગયો બિચારો. એક રૂવાટું ખરે ત્યારે એક બ્રહ્મા, આટલું અનંત આયુષ્ય, અને તોય કે જીવવું થોડું, માથા કોઈ શું જાય. હવાની સામે આપણે મૂળ રહેવું છે અહીં 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, માથાકૂટનો પાર નથી. બોલો આ 2 BHK 3 BHK હાથમાં નથી રહેતા કોઈના. બોલો ચેલેન્જ કરવામાં ઉતરી આવે ને અમે આ નથી માનતા ને અમે ઓલું નથી માનતા. આપણી વેલ્યુ શું છે? આ અનંત આયુષ્યની સામે હવે બ્રહ્માજી ઉપરથી બેઠા બેઠા જોતા હશે. આપણે જન્મ લઈ મરી એમ થાય ને આ તો બધા મચ્છર છે, કીડા મકોડા, એને ઘડીકમાં જન્મ્યા. હવે આપણા અહીંના 70 વર્ષ બ્રહ્માજી સામે શું છે? કાંઈ નથી. આવું તુચ્છ આયુષ્ય છે, છતાં આપણું અભિમાન જોવો, કોઈની પકડમાં નથી આપણે. તો આ રીતે બ્રહ્માજી દિવસના સર્જન પ્રારંભ કરે, અને જ્યારે એનો દિવસ પૂરો થાય ત્યારે એ સર્જન અટકે. રાત્રિમાં સર્જન કાર્ય બંધ, વળી પાછો બ્રહ્માજીનો દિવસ પ્રારંભ થાય, સર્જન કાર્ય શરૂ થાય, રાત્રિ થતા અટકે. અને આ રીતે બ્રહ્માજી ભગવાનનું ભજન કરતા કરતા 100 વર્ષનું આયુષ્ય વ્યતીત કરે.